આજરોજ ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામ મંદિર ખાતે પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામની ઘણા વર્ષોથી મઢોલીની સ્થાપના કરવામાં આવી છે। આજરોજ બાપા સીતારામનો પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। બાપા સીતારામ યુવક મંડળ, મહાલક્ષ્મી મંદિર તથા મહાલક્ષ્મી ગરબી મંડળ અને દાતાઓના અપાર સહયોગ, સહકાર અને તન મન ધનથી આપનારા મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવીને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ બાપાનો આ મંદિર બનાવ્યું એને આજે 13મો પાટોત્સવ છે। દર વર્ષે બાપાનો મહાપ્રસાદ તથા મહાઆરતીનું આયોજન કરે છે। બપોરે પહેલા 12:30 વાગે મહાઆરતી, ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા ગુસ્તારામ ગ્રુપ મહાપ્રસાદનું આયોજન કરે છે। આવા શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ સેવાકીય પ્રવૃત્તિના કામ શ્રી મહાલક્ષ્મી ગરબી હલાવે છે। કબૂતરની ચા અને ગાયોના ઘાસચારાનું પણ કામ કરે છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।